મધર્સ ડે અને મમ્મીનું ટોર્ચર. આ વાત ત્યારની છે જ્યારે ગટ્ટુ ચિંકીના પપ્પા ઓફિસના કામથી એક અઠવાડિયા માટે શહેરની બહાર જઈ રહ્યા હતા. બાળકો, મમ્મીને હેરાન નહીં કરતા. રમવા કૂદવાની સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપજો અને સારી રીતે રહેજો. હું એક અઠવાડિયા પછી પાછો આવીશ. દાદી પણ અહીંયા આવી રહી છે તમને લોકોને કંપની આપવા. ઠીક છે? આ લો પૈસા અને જે મન થાય ખાઈ લેજો. પપ્પાએ ગટ્ટુ ચિંકીને થોડા પૈસા આપ્યા અને પપ્પા ચાલ્યા ગયા. જેવા પપ્પા નીકળી ગયા, મમ્મીનું ટોર્ચર ચાલુ થઈ ગયું. ગટ્ટુ ચિંકી, તમે હજી સુધી સૂઈ રહ્યા છો? ઉઠો, સ્કૂલ જવાનું છે. મમ્મી, બસ 5 મિનિટ ને. ભૂલી ગયા પપ્પાએ શું કહ્યું હતું? મમ્મીને તંગ નહીં કરતા. ફટાફટ રેડી થઈ જાઓ. હું તમને સ્કૂલે મૂકવા આવું છું. મમ્મી, પપ્પા પણ એડજસ્ટ કરતા હતા. અમને મોડું થઈ જતું હતું તો પણ અમને સ્કૂલે મૂક્યા વિના ઓફિસે ન જતા. તમે પણ અમને થોડીવાર સૂવા દો, પછી સ્કૂલે લઈ જજો. હું તમારી મમ્મી છું, પપ્પા નહીં. મને નહીં શીખવાડો. જલ્દીથી ઉઠી જાઓ, નહીં તો નાસ્તો, ટિફિન કંઈ નહીં મળે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી ગુસ્સે થઈ ગયા અને પલંગમાંથી ઉઠીને સ્કૂલ જવાની તૈયારી કરવા લાગ્યા. તમારા બંનેના ટિફિન બેગમાં રાખી દીધા છે. ચલો બેગ ઉપાડો અને નીચે આવો. મેં ઓનલાઈન ટેક્સી બોલાવી છે, તે બસ આવતી જ હશે. પપ્પા તો અમારા બેગ ઉપાડીને કારમાં રાખતા હતા. તમે કેમ અમને બેગ ઉપાડવા માટે કહી રહ્યા છો? હું પપ્પા નહીં, મમ્મી છું. એક વાત વારંવાર ન કરો. ચાલો, જલ્દી ચાલો. મમ્મીનું આવું કઠોર વર્તન જોઈને ગટ્ટુ ચિંકીને રડવું આવી ગયું. અમે નહીં જઈએ તમારી સાથે સ્કૂલ. મારી સાથે નહીં તો બીજા કોની સાથે જશો? હરીના પપ્પા છે ને, અમે તેમની સાથે ચાલ્યા જઈશું. આ સાંભળીને મમ્મી પણ ગુસ્સે થઈ ગઈ. જેની સાથે જવું હોય જાઓ, મારું માથું ન ખાઓ. એવું કહીને મમ્મી ગુસ્સામાં કિચનમાં ચાલી ગઈ. ગટ્ટુ ચિંકી પણ રિસાઈને હોલની બહાર નીકળી ગયા અને સોફા પર બેઠેલા દાદી આ નજારો જોઈ રહ્યા હતા. સાંજે ગટ્ટુ ચિંકીની સ્કૂલ પૂરી થઈ અને તેઓ ઘરે જવા માટે નીકળ્યા. ત્યારે જ ભાગતો ભાગતો હરી તેમની પાસે આવ્યો. અરે યાર, સોરી. મીટિંગના કારણે પપ્પા આપણને લેવા નથી આવી રહ્યા. મારી મમ્મી આવી રહી છે સ્કૂટી લઈને, પણ આપણે ત્રણે નહીં જઈ શકીએ. તમે કહો તો હું મારી મમ્મીને કહી દઉં. મમ્મી તમારા મમ્મીને ફોન કરી દેશે તો તમારી મમ્મી પણ તમને લેવા આવી જશે. આ સાંભળીને ગુસ્સામાં ગટ્ટુ ચિંકી એક સાથે બોલ્યા, કોઈ જરૂર નથી. પછી શું? ગટ્ટુ ચિંકી પગપાળા પોતાના ઘર તરફ નીકળી પડ્યા. હરીની મમ્મી કેટલી સારી છે, તે તેમને લેવા આવી ગઈ. આપણી મમ્મી પણ આપણને લેવા આવી શકતી હતી. તે શું કામે આવે? તે થોડી આપણને પ્રેમ કરે છે. વાતો કરતા કરતા બંને ભોલા કચોરી સેન્ટરની સામે પહોંચી ગયા, જ્યાંની કચોરી આખા શહેરમાં ફેમસ હતી. લોકડાઉન પછી પહેલી વાર ખુલ્યો છે ભોલા. હવે તો પેટ ભરીને કચોરી ખાઈને જ જઈશું. હા હા, પપ્પાએ આપણને ઘણા બધા પૈસા આપ્યા છે. પછી શું હતું? બંને પેટ ભરીને કચોરી ખાધી અને ભોલા શેઠને બિલ આપી દીધું. મમ્મીને પણ કચોરી પસંદ છે. આપણે મમ્મી માટે પણ કચોરી લેવી જોઈએ. ના ના, તે આપણો વિચાર નથી કરતી, તો આપણે પણ તેમના વિશે શું કામ વિચારીએ? પછી ગટ્ટુ ચિંકી ઘરે આવી ગયા. હોલમાં દાદી ઊભા હતા. આવી ગયા તમે? મમ્મી ક્યાં છે? આ સાંભળીને ગટ્ટુ ચિંકી ચોંકી ગયા. મમ્મી ક્યાં છે એટલે? તે ઘરમાં નથી? અરે, જેવી તેને ખબર પડી કે હરીના પપ્પા તમને લોકોને લેવા નથી આવી શકવાના, મમ્મી તમને લેવા સ્કૂલે ચાલી ગઈ. આ સાંભળીને ગટ્ટુ ચિંકી હેરાન થઈ ગયા. દાદી, અમે તો ચાલતા આવ્યા. મમ્મી તો અમને મળી જ નથી. દાદીએ મમ્મીને કોલ કર્યો, પણ મમ્મીનો મોબાઈલ આઉટ ઓફ નેટવર્ક હતો. આ જોઈને ગટ્ટુ ચિંકી વધારે હેરાન થઈ ગયા. ધીમે ધીમે રાત થઈ ગઈ, પણ મમ્મી પાછી ન આવી. ગટ્ટુ ચિંકી દાદીને વળગીને રડવા લાગ્યા. દાદી, મમ્મી ક્યારે આવશે? દાદી, અમને મમ્મી જોઈએ છે. ગટ્ટુ ચિંકી ઘણીવાર સુધી રડતા રહ્યા અને રડતા રડતા દાદી પાસે સૂઈ ગયા. રાતના 9 વાગી ગયા હતા. ગટ્ટુ ચિંકી સૂઈ ગયા હતા કે ત્યારે તેમને મમ્મી અને દાદીની વાતચીત સાંભળી. આજે તો મારો જીવ નીકળી ગયો હતો. એ તો સારું થયું કે સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે બાળકો ઘરે જવા નીકળી ગયા. ઉપરથી મોબાઈલમાં પણ રેન્જ ન હતી. આટલી વાર તું કરી શું રહી હતી? તું સીધી ઘરે આવી જાત તો બાળકો મળી જાત. જેવું ગાર્ડે કહ્યું, બાળકો ઘર તરફ નીકળી ગયા. હું પણ ચાલતા ઘર તરફ નીકળી ત્યારે રસ્તામાં ભોલા કચોરી સેન્ટર મળ્યું. વિચાર્યું કે બાળકો માટે કચોરી લેતી આવું. લાઈનમાં ઊભી હતી એટલે મોડું થઈ ગયું. આ બધું સાંભળીને ગટ્ટુ ચિંકીની ઊંઘ જ ઉડી ગઈ.
બંનેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. રડતા રડતા બંને પલંગ પરથી ઊભા થયા અને સીધા મમ્મીના ખોળામાં જઈને જોર જોરથી રડવા લાગ્યા. ચિંકી અને ગટ્ટુ તેમના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરે છે. આવતીકાલે છે મધર્સ ડે અને બધા મમ્મીથી છુપાવીને મધર્સ ડેની પ્લાનિંગ કરે છે. તો જોઈએ શું થાય છે. ગટ્ટુ શું કરે છે બેટા? સારી રીતે ખાવાનું ખા. ખાવાની સાથે રમીશ ના. હા, ખાઈ રહ્યો છું. તમને બંનેને યાદ છે ને કાલે શું છે? મને યાદ છે, કાલે મધર્સ ડે છે. તો બોલો શું કરવામાં આવે? કંઈક સ્પેશિયલ કરીએ ને. પણ શું સ્પેશિયલ કરીએ? મમ્મી ઉઠે તેના પહેલા આપણે આખું ઘર સાફ કરીને રાખીશું. અને હું બધા માટે ચા નાસ્તો બનાવી લઈશ. આપણે આખો દિવસ મમ્મીનું બધું કામ કરી લઈશું, એટલે કે મમ્મીને આવતીકાલે કશું જ કામ નહીં. કાલે આપણે મમ્મીને આરામ આપીશું, બરાબર? તો પછી નક્કી. બીજા દિવસે મધર્સ ડેને કારણે બધાને રજા હતી. પણ મમ્મી તો આખરે મમ્મી જ હોય છે ને. તે તો 365 દિવસ કામ જ કરતી હોય છે. ફેસ્ટિવલના દિવસે તો તેમનું કામ એમ પણ વધી જાય છે. પણ આજે કંઈક અલગ જ થવાનું હતું અને મમ્મીને કંઈ જ આઈડિયા ન હતો. ગુડ મોર્નિંગ. સરપ્રાઈઝ! હેપી મધર્સ ડે! અમે તમારા માટે સ્પેશિયલ આદુવાળી ચા બનાવી છે. અરે વાહ! આજે આટલી બધી દેખરેખ. હા, દરરોજ અમે સૂતા રહીએ છીએ અને તમે સવારે જલ્દી ઉઠીને અમારા માટે ચા નાસ્તો બનાવો છો. તેથી અમે વિચાર્યું કે કેમ નહીં તમે સૂતા જ રહો અને અમે બધા તમારા માટે ચા નાસ્તો બનાવીએ. થેન્ક યુ સો મચ બાળકો. મમ્મીને બાળકો ઉપર ખૂબ જ ગર્વ થઈ રહ્યો હતો. પછી તેમણે વિચાર્યું, આમણે આદુવાળી ચાના ચક્કરમાં આખું કિચન ખરાબ કરી નાખ્યું હશે. હવે મારે તેને સાફ કરવું પડશે. જેવી મમ્મી કિચનમાં આવે છે તો બધી ગંદકી જોઈને તે તો હેરાન થઈ જાય છે. હાય રામ! મેં જે વિચાર્યું હતું તેવું જ થયું. એના કરતા ચા ના બનાવી હોત તો જ સારું હતું. મમ્મી ઊભી રહે, અમે સાફ કરીએ છીએ. હા, કંઈક વધારે જ ગંદકી થઈ ગઈ નહીં? બધા વાસણો એવા ને એવા જ છે. ઉભા રહો, હું વાસણો ધોઈ દઉં છું. ના મમ્મી, આજે તમે કંઈ જ નહીં કરો. આજે તમે ક્વીન છો. અને ક્વીન ક્યારેય કામ નથી કરતી. અરે તું ટેન્શન ના લે, અમે સાફ સફાઈ કરી દઈશું. ચિંકી અને ગટ્ટુએ પપ્પાની સાથે આખું કિચન સાફ કર્યું અને સાથે સાથે આખું ઘર પણ સાફ કરી લીધું. મમ્મી તમે આરામ કરો. અરે હા બાપા, પણ બપોર માટે ખાવાનું તો બનાવવું પડશે ને. આજે તમે ખાવાનું નહીં બનાવો, અમે બનાવીશું. અરે પણ તમને ખબર છે ખરા કે કઈ વસ્તુઓ ક્યાં મૂકેલી છે? અરે શોધી લઈશું. ત્યાં જુઓ, ડુંગળી બહાર મૂકેલી છે. અરે ચિંકીના પપ્પા, મીઠું ઉપર મૂકેલું છે. હા બાબા, બેઠા બેઠા પણ ઇન્સ્ટ્રક્શન આપીશ કે શું? અમે શોધી લઈશું. મેં ક્યાં ઇન્સ્ટ્રક્શન આપ્યા? મેં તો ખાલી બતાવ્યું. બટાકા ખતમ થઈ ગયા હશે, તે લઈને આવજો. અરે બાબા, આજે આખો દિવસ તું આરામ કર, અમે જોઈશું શું કરવાનું છે. ગેસ ધીમેથી ચાલુ કરજો, નહીં તો દાજી જશો. પ્લીઝ તમે અંદર જાઓ, જઈને મસ્ત ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધી અમે ખાવાનું બનાવી લઈશું. અહીંયા ધ્યાન ના આપો. ગટ્ટુ, ચિંકી અને પપ્પાએ મળીને સરસ બટાકાની શાક બનાવી. તેમને તો રોટલી આવડતી જ ન હતી. પપ્પા જેવું રોટલી બનાવવા માટે લોટ બાંધવા લાગ્યા તેમાં પાણી વધારે પડી ગયું. પછી થોડો લોટ ઉમેર્યો તો તે વધારે જાડો થઈ ગયો. ફરીથી પાણી ઉમેર્યું. પપ્પા જલ્દી કરો ને, અમારે રમવા પણ જવાનું છે. મને નથી આવડતું રોટલી બનાવવાનું. પપ્પા, હવે આપણે શું કરીશું? આપણે મમ્મીની મદદ લેવી પડશે. ઊભો રહે, હું ટ્રાય કરું છું. મમ્મી તો રસોડામાં ઊભા રહીને આખો દિવસ ખાવાનું બનાવે છે અને આપણે તો આટલામાં જ થાકી ગયા. લોટ બાંધતા બાંધતા તેમનાથી લોટનું જ્યુસ બની જાય છે અને લોટ બગડી જાય છે. પપ્પા, આ નથી બની રહ્યું. હવે આપણે મમ્મીની મદદ લેવી પડશે. ઊભા રહો, હું બહારથી બ્રેડ લઈને આવું છું અને બ્રેડની સાથે બટાકાની શાક ખાઈશું. જો દરરોજ બ્રેડ ખાઈશું ને તો પેટ ફૂલી જશે, એવું મમ્મી કહે છે. થેન્ક ગોડ, મધર્સ ડે દરરોજ નથી આવતો. પછી ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા બધાને ખાવાનું સર્વ કરે છે. આ શું છે? ઓકે, શાકની સાથે બ્રેડ કોણ ખાય? ઉભા રહો, હું રોટલીઓ બનાવી દઉં. ના ના, આજે તું કંઈ કામ નહીં કરે. મમ્મી તમારા વગર અમારું કશું જ નથી થવાનું. તમે છો એટલે અમે છીએ. સાંજે ઘરને ડેકોરેટ કર્યા પછી પપ્પા કેક લઈને આવે છે. આલે, અમે 3 જણાએ મળીને તારા માટે સાડી લીધી છે. જા
એને પહેરીને આવ. કેટલી સુંદર છે આ. હા અમને ખબર છે. તમે જલ્દી તૈયાર થઈ જાઓ. જેવી મમ્મી સાડી પહેરીને આવે છે બધા તેમને વિશ કરે છે. અરે વાહ, આટલો સરસ સરપ્રાઈઝ જોઈને તો મને ખૂબ આનંદ થયો. તમે આ બધી વસ્તુઓ અમારા માટે દરરોજ કરો છો. અને આજે એક દિવસ અમે તમારા માટે કર્યું તો એમાં શું થઈ ગયું? એક દિવસમાં જ કામ કરતા કરતા મારો તો જીવ જ નીકળી ગયો. ચાલો ચાલો કેક કાપીએ. અમે બંને મળીને તમારા માટે કંઈક પ્રિપેર કર્યું છે. બધાને એક સાથે ઊભા કરીને બાળકો સામે એક લાઈનમાં ઊભા રહી જાય છે અને પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે. માં એટલે ખુશીઓ. માં એટલે દુઃખમાં સહારો. માં પોતાના બાળકને ખૂબ સારી રીતે ઓળખે છે. તો તેથી આજે અમે બાળકો તમારા માટે એક પરફોર્મન્સ આપવા માંગીએ છીએ. બંને મળીને મમ્મી માટે ખૂબ જ સુંદર ડાન્સ પ્રસ્તુત કરે છે અને તે જોઈને બધાની આંખોમાં આંસુ આવી જાય છે. જોત જોતામાં મારા બાળકો કેટલા મોટા થઈ ગયા, ખબર જ ના પડી. મમ્મી હું મોટી થઈને તમારા માટે રોબો લઈને આવીશ. પછી તમારે કોઈ કામ નહીં કરવું પડે. અને એક દિવસ જરૂર અમે તમારી શીખવાડેલી વાતો ધ્યાનમાં રાખીને ખૂબ જ આગળ વધીશું. અમે એટલા મોટા બનીશું કે આખી જન્નત તમારા પગમાં મૂકી દઈશું. આ બધું જોઈને મમ્મીની આંખમાં આંસુ આવી ગયા હતા અને પછી તે તેના બંને બાળકોને ભેટી પડે છે. અને આજનો એક જ દિવસ નહીં મમ્મી, દરરોજ અમે તમારી હેલ્પ કરીશું. કારણ કે અમને આજે ખબર પડી ગઈ કે તમે દરરોજ અમારા માટે કેટલું બધું કરો છો. તેથી દરરોજ અમે તમારી મદદ કરીશું. બધાએ પાર્ટી ખૂબ જ એન્જોય કરી. ચિંકી અને ગટ્ટુના ઘણા વખાણ કર્યા. બાળકો, હંમેશા તમારી મમ્મીનું ધ્યાન રાખજો. જીવનમાં માં હોય તો સ્વર્ગ તમારી પાસે છે.